જય મુરલીધર મિત્રો, જય માં મોગલ। હું છું લાલો આહિર। મિત્રો આજે તમામ 18 વર્ષની એક વાત કરવા માંગુ કે મિત્રો પહેલા તો મને 18 વર્ષમાંથી બધાય લોકોના ફોન આવ્યા એ બાબત ઉપર 18 વર્ષનો ખૂબ ખૂબ આભારી છું। ને મિત્રો આજે રહી વાત કોમેટની, તો આ બંને ભાઈઓએ આ શું કર્યું મારી ઉપર એ તમામ લોકોને ખબર છે। આ તરુણ જાની અને નીતિન જાનીએ લાલો આહિર અત્યારે ખજૂરભાઈનો વિરોધ કરી રહ્યા છે। એનું કારણ પણ મિત્રો કેવું છે, કેમ કે મિત્રો અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર વિરોધ ચાલી રહ્યો છે ખજૂરભાઈ ઉર્ફ નીતિન જાની અને લાલો આહિર। જો મિત્રો 6 મહિના પહેલાં જોવા જઈએ તો ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો જે વિરોધ થઈ રહ્યો હતો, જે સોશિયલ મીડિયાની અંદર તેમનો વિવાદ ચાલી રહ્યો હતો, જે લાંબા સમય સુધી ચાલ્યો હતો, જેમાં ખજૂરભાઈને સપોર્ટ કરવા માટે લાલો આહિર મેદાનમાં આવ્યા હતા અને મિત્રો ખજૂરભાઈને સપોર્ટ પણ કર્યો હતો અને તેમની સાથે પણ રહેતા હતા અને તેમનું સ્વાગત કર્યું। લાલાભાઈ આહિરના ઘરે પણ ગયા। આવા બધા સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ હતા। પણ મિત્રો અત્યારે એ જ લાલો આહિર ખજૂરભાઈ ઉર્ફ નીતિન જાનીનો વિરોધ કરી રહ્યા છે ને એવું પણ કહી રહ્યા છે કે તરુણ જાની અને ખજૂર એટલે કે નીતિન જાની આ બંનેનો વરઘોડો નીકળવો જોઈએ। તો મિત્રો એવું તે ખજૂરભાઈ કે તરુણ જાનીએ એવું તે શું કર્યું છે, જે લાલો આહિર એક સમયે તેમને સપોર્ટ કરતા હતા અને અત્યારે તેમનો વિરોધ કરી રહ્યા છે। અને મિત્રો જોવા જઈએ તો અત્યારે સોશિયલ મીડિયામાં તમે જોયું હશે, લાલો આહિર ખુલ્લેઆમ બોલી રહ્યા છે અને કીર્તિ પટેલ પણ લગભગ લાલા આહિરના સપોર્ટમાં આવી છે। કીર્તિ પટેલે પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર એક વિડીયો મૂક્યો છે, જે કહી રહી છે કે લાલા આહિર સાથે એક મુલાકાત થઈ જાય। તો શું મિત્રો હવે લાલો આહિર અને કીર્તિ પટેલ, જે કીર્તિ પટેલ તો ખજૂરભાઈની પાક્કી વિરોધી છે જ, એ અત્યારે લાલા આહિરે વિરોધ કર્યો છે તો ફરી એકવાર તે લાલા આહિરના સપોર્ટમાં જઈ રહી છે। અને જે એક સમય હતો જ્યારે લાલો આહિર અને કીર્તિ પટેલ સામસામે હતા। તો શું મિત્રો અત્યારે જે ખજૂરભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે લાલો આહિર બોલી રહ્યા છે, તો ખજૂરભાઈએ ખરેખર જે લાલા આહિર સાથેની ઘટના બની છે એ આ ઘટનાની અંદર લાલો આહિર જે કહી રહ્યા છે કે નીતિન જાની ઉર્ફ ખજૂરભાઈ અને તરુણ જાની બંને મળીને મારી થાર ગાડી સાથે નુકસાન કર્યું છે। અને મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે એ લોકો સેવાના નામે ધંધો કરી રહ્યા છે। તો મિત્રો આ લાલાભાઈ આહિરનો જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે ને અત્યારે એમના આહિર સમાજના લોકો લાલા આહિરને સપોર્ટ કરવા માટે મેદાને આવ્યા છે, પણ ખજૂરભાઈ હજુ સુધી આ વિશે કશું બોલ્યા નથી। કેમ કે ખજૂરભાઈ ગમે તે વિવાદ થતો હોય છે તે વિવાદની અંદર તેઓ કશું બયાન આપતા નથી અને વિવાદમાં આવતા પણ નથી। તો આ વખતે જે એમને સપોર્ટ કરતા હતા એ જ લોકો એમનો વિરોધ કરી રહ્યા છે। તો શું ખજૂરભાઈ આ વખતે જવાબ આપશે? અને કીર્તિ પટેલ અને લાલો આહિર એક થવા જઈ રહ્યા છે, કેમ કે મિત્રો લાલો આહિર અને કીર્તિ પટેલ સામસામે હતા, પણ કીર્તિ પટેલ જે ખજૂરભાઈનો વિરોધ કરતી હતી અને અત્યારે લાલો આહિર પણ ખજૂરભાઈનો વિરોધ કરી રહ્યો છે। તો હવે બંને એક થઈ શકે એવું લાગી રહ્યું છે, પણ અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ વિડીયો જુઓ। બાકી તમે લોકો આ વિશે શું કહેવા માગો છો કમેન્ટ કરી શકો છો, કેમ કે અત્યારે ખજૂરભાઈનો વિરોધ થાય છે અને ખજૂરભાઈ સેવાના કાર્યો કરી રહ્યા છે અને બીજી બાજુ ખજૂરભાઈના આવા ખુલાસા બહાર આવી રહ્યા છે, જેમાં લાલો આહિર કીર્તિ પટેલ જેવા લોકો પણ ખજૂરભાઈને ટાર્ગેટ કરી રહ્યા છે કે ખજૂરભાઈનો વિરોધ કરી રહ્યા છે। તો મિત્રો અત્યારે જે વિરોધ શરૂ થઈ ગયો છે, આ વિરોધની અંદર તમે લોકો કોને સપોર્ટ કરશો, ખજૂરભાઈ કે લાલો આહિર? કેમ કે અત્યારે ફરી એકવાર ખજૂરભાઈનું સોશિયલ મીડિયાની અંદર વિવાદ થવાનું શરૂ થઈ ગયું છે। તો તમે લોકો કોને સપોર્ટ કરશો કમેન્ટ કરીને જણાવજો। બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ વિડીયો જુઓ। બાકી તમને જે